અત્યારે આપણે બહુ વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને થોડાક વહેલા જાગ્યા છીએ, કેમ કે આપણે મહેમાન આવ્યા છે સુરતથી, તો એને લેવા જવાના છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને આપણે જઈએ છીએ સોનગઢ. તો ફેમિલી આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે ગાડી કાઢીએ છીએ. તો ચાલો હવે જઈએ છીએ. જો ગાડીમાં બેસી ગયા છીએ ને ગાડી લઈને જઈએ છીએ. કોણ મહેમાન છે, શું છે, એ બધું તમને આગળ વ્લોગમાં કહેવાનું છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને કોણ મહેમાન છે, શું છે, એ બધું તમને આગળ કહેવાનું છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો ને જો ક્યાંક આવી રીતે આપણે ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને જો આવો કાંઈક રસ્તો છે અત્યારમાં. તો આપણે સોનગઢ થી ઘરે પહોંચી ગયા છે અને કાંઈક ભૂદેવ આવી ગયા છે. તો ભૂદેવ એની વિધિ કરે છે. તો હાલો હવે જઈ ભૂદેવ પાસે. આપણે હું સોનગઢ થી આવી ગયા હતા. પછી અમે પૂંજા ચાલુ હતી તો કાંઈક રાંદલમાની પૂંજા ચાલુ હતી, ત્યાં ગયા હતા. તો બસ હવે જો ત્યાંથી વહી આવ્યા છીએ ને હવે કાંઈક નાવા ધોવાનું કરીએ ને તૈયાર થઈને પછી તમને મળીએ. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હવે તમને તૈયાર થઈને મળીએ. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. તો જો અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, જોઈ લો. નાઈ તો ને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો આજે છે આપણે એક શ્રીમત, તો પછી ત્યાં જવાનું છે. તો પછી કાંઈ હું સવારે કાંઈ વિડીયોમાં કીધું નહોતું. સવારને આપણે થોડાક કામમાં પડી ગયા હતા એટલે પછી કાંઈ કોઈને કાંઈ કીધું નહોતું. એટલે પછી જો અત્યારે મસ્ત મજાના નાઈ તો ને ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હજી તો આપણે ઘણા બધા આવ્યા છે, એ બધાને મળાવવાના છે. બન્યા રહેજો ને હવે આપણે જવું છે થોડુંક રસોડા બાજુ. તો ચાલો જઈએ રસોડા બાજુ ને પછી મળીએ વિડીયોમાં તમને. રસોડા પહોંચી ગયા છે જ્યાં વાડી છે ને જમણવાર છે ત્યાં પહોંચી ગયા અને બસ જો અહીંયા આટો મારવા આવ્યા છીએ અને કંઈક જો અહીંયા જમણવાર છે. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હમણાં મળીએ પાછા. અહીં રવડે આવ્યા છીએ, કાંઈક આંટો મારીએ પછી પાછા ઘરે જાઉં. ફેમિલી આપણે હું થોડુંક પછી લુકમાં ચેન્જીસ કરવાનું હતું એટલે પછી હું પાછા આપણે કપડાં બદલાવ્યા. પેલા જીન્સ પહેર્યું હતું ને હવે પાછા આપણે શું કીધું, બધા 2-3 જણા બહુ કીધું કે ફોર્મલ પહેરો ફોર્મલ. તો જો હવે પાછા આપણે થોડા કપડામાં ચેન્જીસ કર્યું છે એટલે પાછા ફોર્મલ પહેર્યા છે ફેમિલી. તો પછી હું આપણે ઘરે જઈને કપડાં બદલાવ્યા. તો પછી જો સવારે કાંઈક બીજા પહેર્યા હતા ને પછી કપડાં ચેન્જ કરવા ગયા હતા, કેમ કે ઓલા કપડાં નહોતા સારા લાગતા એમ કહેતા. એટલે પછી આપણે હું બીજા કપડાં બદલાવીને હવે પાછા જો મંદિરે આવી ગયા. સવારમાં એ બતાવ્યું હતું જ્યાં રસોડું ત્યાં પાછા આવી ગયા. અને આપણે જોવો કાકા અશ્વિનભાઈ અહીંયા આવ્યા છે. તો આ અશ્વિનભાઈ આપણે ભાવનગરથી આવી ગયા છે. તો કડક એની યારે હવાન કરીએ. આ અમારા સુરેશભાઈ છે, જેમના ઘરે બેબી શાવર છે એ ભાઈ આ સુરેશભાઈ ને આપણે ભાવનગર આ ભાઈ કારખાનું હાકે છે. આ આપણીથી મોટા જ છે એટલે આ મોટભાઈ જ છે. અને એક આપણા મોટાભાઈ ને આપણે સવારે લેવા ગયા હતા સુરત થી આવ્યા. એ હમણાં આવે એટલે પછી તમને વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હાલો અંદર જઈએ છીએ પછી તમને મળીએ. એટલે આમાં જોતા જોતા બચ્ચા પાલટી આપણને મળવા આવી છે. તો જો આ બચ્ચા પાલટી આપણને જોવા આવી, આપણે વિડીયો ઉતારતા હતા એટલે આ લોકોનું નવીન લાગ્યું એટલે કાંઈક જોવા આવ્યા હતા. તો હાલો કહી દો ભાઈ, બોલો હાલો જે કેવું હોય કહી દો. અમારી ચેનલ બેનલ વિશે કઈ કેવું છે? કઈ નથી કેવું.
હિન્દી ને આપણે હાલો ગુજરાતી. હવે આપણે હું મંદિરે પોગી ગયા છીએ અને જો જઈએ છીએ અંદર. તો હાલો હવે અહીં કઈક બધા બેઠા છે ને તો અહીં કઈક રસોડું છે. તો હાલો અહીં મંદિરે પોગી ગયા છે ને કડીક બેસીએ. હાલો તો આપણે હું પછી બહાર બેઠા છે જો કઈક અહીંયા બેઠા છીએ વાતે રાખડે ને એવું બાંધે ને પગલા તૈયારી થાય છે ને આપણી માથે આવ્યું છે ફોટોગ્રાફી કરવી. તો આપણને હું કામ આપ્યું છે ફોટોગ્રાફી કરવાનું. હવે આપણે ફોટોશૂટ કરવાનું છે આજે. તો ચાલો બ્લોગ તો આ તો બહુ ઉતરશે નહીં કેમ કે આપણને કામ આપી દીધું ફોટોગ્રાફી નું. આપણને હવાની કઈ ખબર નહોતી કે આપણે ફોટા પાડવાના થશે નકર આપણે કઈ એડજસ્ટ કરત. પણ હવે આપણે ફોટોગ્રાફી નું કામ માથે આવ્યું છે ને હવે આપણે ફોટોગ્રાફી કરવાની. તો હાલો ફોટોગ્રાફી કરતા કરતા આપણે બ્લોગ તો ઉતારશું જ છે. તો આપણે શું કહે ધવડે હવે હાલ્યા જાય છીએ જ્યાં મંદિર કઈક નવા લઈ ગયા છે ત્યાં હાલ્યા જઈએ છીએ. ને જો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો અને હવે આગળ જઈએ છીએ ને આપણને સોંપી દીધું છે આજે ફોટોશૂટ કરવાનું. નકર આપણે કઈ આજ ઈચ્છા હતી નહીં હું પણ આજ આપણને કામ આપ્યું છે એટલે આપણે કરવું તો પડશે. તો હવે આપણે અહીં જો આપણો બસ છે ત્યાં રાહ જોઈને ઊભા છે. ચાલો તો આવો પછી તમને મળીએ. તો આપણે બધા સુરત થી મહેમાન આવ્યા છે એ બધાને મળાવી દઈએ. તો આ બધા સુરત થી મહેમાન હાલો આપણે આ કામ સ્ટાર્ટ કરીએ છીએ. જો હવે રાખડી બાંધવાની તૈયારી થઈ છે ને સૌ રાખડી બાંધી દીધી. તો હાલો પછી વિડીયો ચાલો. તો જો હવે આપણે માટે પગવામાં છીએ પગલા ભરવા. આપણને તડકો લાગે છે ને હાથે થોડોક પડી પડીને હાથ બેસી ગયો થોડોક ને જો પગલા ભરવાનું કામ ચાલુ છે. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો ને આપણે ફોટો પાડીએ છીએ કઈ ફોટો કરીએ છીએ. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ને જો હવે ફાઇનલી માટે આપણે પહોંચવામાં છીએ પહોંચ્યા છીએ. તો ફેમિલી આપણે હું અત્યારે હું જો મઢે પોગી ગયા છીએ અને બધા પગલા ભરતા ભરતા મઢે પોગ્યા છે. જો અહીંયા અંદર મઠની અંદર એન્ટર થઈ ગયા છે. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ને હવે થોડુંક જ બાકી છે. જો મતે પોગી ગયા છે અને આપણને આજે થોડોક તડકો લાગતો એટલે આપણે બહુ છાયા જ વિડીયો ઉતાર્યો છે. અને આ ઘરનું બધું બે ભેગું થઈ ગયું. ફોટાનું માથે આવ્યું ને આપણે બ્લોગ તો આપણે ઉતારવાનું નક્કી દઈશું એટલે બસ બ્લોગ ઉતાર્યો. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ને હાલો જો હજી બધા અંદર આવે જ છે ને આપણે ઓલા સવારમાં જે આપણે લેવા ગયા હતા એ ભાઈને હજી બતાવ્યા નથી. અમે આગળ તમને મળાવી દઉં વિડીયોમાં. તો જો આ ભાઈને આપણે સવારે લેવા ગયા હતા જે 5 વાગ્યા જાગીને ગયા હતા ને પણ આ ભાઈને આપણે કઈ વિડીયોમાં બતાવ્યા નહોતા. એ ભાઈ હજી આવ્યા છે થોડાક કામમાં પડી ગયા હતા. હાલો પછી એ ભાઈ હારે આપણે નિરાતે વાતચીત કરશું ને બાવળિયા હલવાના છે કેમ કે હવે આ બકામાં વાત હાલે છે આવી કઈ આપણને ખબર નહોતી એવરમાં ને આ ભાઈ વ્હાઈટ શર્ટ પહેર્યો છે. આ ભાઈ કાંઈક વ્હાઈટ શર્ટ પહેર્યો છે ને આપણે વ્હાઈટ શર્ટ પહેર્યો છે ને હવે કાંઈક કંકુવાળા બચાવવાની વાતું થાય. તો હાલો બ્લોગ બન્યા રહેવાનું હવે આગળ જે હશે ખબર પડશે બધા નહીં ખબર નહોતી ને હું કાંઈક જો બગાડવાની વાત હાલે વ્હાઈટ શર્ટ પહેર્યો છે આ બાપે આપણને કાંઈક બગાડવાના છે. તો હાલો બ્લોગમાં બન્યા રહેવાના હવે આગળ. હાલો તો હવે આપણને જો કાંઈક થાપા કરવાનો વારો હાલો રેડી
હાલો હાલો રૂમાલ હોય ધોઈ નાખો ધોઈ નાખ સા આ ધોઈ નાખ એન દિયો ના કરે એને દિયો હા બે સહી કાતું જરીક સખાડ ભલે તમે નથી સાગલી જેવો તો હવે આપણને કાંઈક આવું જોવા હા ભાઈ કાંઈક આપણને બગાડ્યા ને આપણે એને બગાડ્યા. હાલો જઈએ છીએ જમણવાર હાલો હવે કાંઈક જોવા જઈએ છીએ અને બધું પૂરું થઈ ગયું છે ને આપણને કાંઈક થાપા બાપા મારવાના હતા આપણે ફોટા બોટા પડ્યા આપણે થાપા માર્યા ને હવે જોવા જઈએ છીએ. તો હાલો હવે કાંઈક અહીં અંદર જાય ને અહીં જમણવાર છે તો જો અહીં કાંઈક જમણવાર છે ને જોવા આપણે હા એટલે જ તે. તો હાલો હવે આપણે જ્યાં જમણવાર છે ત્યાં આવી ગયા છીએ અને જો કાંઈક અહીંયા જમણવાર છે ફેમિલી. પછી હું આપણે પિરેશભાવમાં રહી ગયા હતા એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો ને થાપા બાપા મારીને આવી ગયા હતા ને આવું જોવો જમવા બેસી ગયા છે. તો હાલો જમી લેવી જોવો આવું કાંઈક જમવાનું છે ને બેસી ગયા છે અને આ ભાઈ જો વધારે ભૂખ લાગી ગઈ એટલે આ ભાઈ બેસી ગયા ને અહીંયા આપણે મારા પપ્પા બેઠા છે. તો હાલો જમી લઈએ ને પછી મળીએ તમને બ્લોગમાં. તો ત્યાં સુધી બન્યા રહ્યો બ્લોગમાં. હાલો તો જમવા બધા ફેમિલી. તો પછી શું આપણને જમીન કાંઈ ટાઈમ રહ્યો નહોતો કેમ કે કામ જ એટલું હતું ને એટલે પછી આપણને કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહોતો. તો અત્યારે આપણે આ વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ. આશા કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.